So, head of the department, Dr. K. Trivedi, Captain White, કાજી કરેલા સૂટમાં ચાલતા અને બાજુમાં ડૉક્ટર ગુલાબભાઈ પર ડૉક્ટર કિરણ ત્રિવેદી અત્યારે થોડા દિવસ પહેલાં જ મૃત્યુ પામ્યા અને ખૂબ ગર્વથી એ કહેતા કે અમારા સર્જરી ડિપાર્ટમેન્ટમાં નોલેજેબલ વિસ્ડમવાળા પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર જે કોઈ હોય તો એ ડૉક્ટર ગુલાબભાઈ હતા. મિત્રો, આ 5 ફૂટ 3 ઇંચની હાઈટ વાળો માણસ એ એટલી બધી ઊંચાઈ ધરાવે છે, તમને કલ્પના નહીં હોય. આ પુસ્તકના જ્યારે પાના તમે જોશો ત્યારે તમને ખ્યાલ આવશે કે વોટ હી હેઝ ડન ઇન હિઝ લાઈફ. તમે ઇમેજિન નહીં કરી શકશો. મિત્રો, જિંદગી પૂરી થઈ જાય તો પણ આવું કામ આપણે કરી શકીએ એવું નથી. એના અમે તાજના સાક્ષી છીએ. રાજેશિયા હતો ઉત્તરાયણનો દિવસ 14મી જાન્યુઆરી. ટીકે હોલનો માળ અને ટેરેસ. એ ટેરેસ પર પતંગ ચગાવતા હતા અને અચાનક એવી ઘટના બની. અમે તે વખતે બધા મેડિકલ કોલેજ બરોડાના વિદ્યાર્થીઓ, કોઈ યુજીમાં હતા, કોઈ પીજીમાં હતા. અને એ દિવસે અમને ખ્યાલ છે કે આ રાજેશ ટેરેસ પરથી પડ્યો. હી વોઝ અનકોન્શિયસ, કોમામાં હતો. મને આજે પણ નજર સમક્ષ આવે છે એ ઓપરેશન થિયેટર અને ત્યાં ઉભેલા અમે બધા મિત્રો. નહીં મોબાઈલ, નહીં લેન્ડલાઈન, અને એ જમાનામાં નો સિટી સ્કેન. પીએમ ત્રિવેદી સાહેબ ત્યાં હાજર. આ બાજુ આ રાજેશ જે છે, રાજેશનું શું થશે કોઈને ખબર નહીં. કન્સેન્ટ કોણ આપે? ધેટ વોઝ ધ બિગેસ્ટ પ્રોબ્લેમ. હી વોઝ ઇન્ટ્યુબેટેડ. અમે બધા આંગુ બેગ ચલાવતા હતા. મિત્રો, અને એ દિવસે આજે નતમસ્તક ગુલાબભાઈને એમણે સહી કરેલી. પીએમ ત્રિવેદી સાહેબે કીધેલું ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ ડુ ઇટ. આ ગુલાબભાઈએ બંને બાજુ બરોલ કર્યું અને આજે રાજેશ આપણી સમક્ષ સર્જન તરીકે ઉભો છે. આપણે ગુલાબભાઈને સ્ટેન્ડિંગ ઓવેશન આપવું પડે. બધા ઊભા થાવ. આ ગુલાબભાઈ જે છે, ગુલાબભાઈ સન્માનને પાત્ર છે. એમણે આખું જીવન જે સર્જરી માટે વિતાવ્યું છે અકલ્પનીય છે દોસ્તો. અને હું ત્યાં સુધી કહીશ કે આવા એકેડેમિશિયન આપણા સમાજમાં ન ભૂતો ન ભવિષ્યથી હશે. એમણે જીવન પોતાનું નિર્માણ કર્યું છે. આપણે ખૂબ ખૂબ વંદન સર. તમારામાંથી અમે પ્રેરણા લઈએ છીએ કે અમે પણ આવા પુસ્તકો જે છે ભવિષ્યમાં લખી શકીએ, આગળ વધી શકીએ. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. આપણી હોય એ જ ઈચ્છા છે, બધા આગળ ડૉક્ટરો વધે એ જ ઈચ્છા છે આપણે. તમામને મંચ ઉપર જ રોકાવા